આ શરીર વૃદ્ધ થાય, જેમ વસ્ત્ર જૂનું થાય, ગાભો થઈ જાય એટલે કાઢી નાખો, એમ આત્મા છે ને આ શરીર ભાભો થઈને કાઢી નાખે. તમે નવું કપડું સીવડાવ્યું હોય, સરસ સૂટ સીવડાવ્યો અને જૂના કપડામાં 2-3 થીગડા પડી ગયા, પછી એને કાઢી નવું પહેરવામાં કઈ દુઃખ થાય? આનંદ થાય ને. ત્યાં શરીરમાં થીગડા થઈ ગયા હોય, મોઢામાં દાંત પડી ગયા હોય, કાને સંભળાતું ન હોય, માથાના વાળ કાળા કરાવી તો શોભે એમ ન રહ્યા હોય. એ લિમિટ આવે ને. 80 વર્ષે કાળા ન હાર લાગે. કાળા કરો તો શોભે એમ ન રહ્યા હોય, ટાયરમાં પંચર પડી ગયા હોય, એટલા બધા થીગડા લાગી ગયા હોય, પછી આત્માને પણ એવું ભાભા જેવું શરીર ગમતું નથી, અને આત્મા પછી નવું સુંદર કાયાને પ્રાપ્ત કરવા માટે મથતો હોય છે. પણ જ્ઞાની, યાદ રાખો, જ્ઞાની આ વાતને સમજે છે એટલે એને શરીર છોડવું એનો આનંદ હોય છે, એને દુઃખ નથી હોતું. અજ્ઞાનીને બહુ દુઃખ હોય છે. અને એક વાત યાદ રાખજો, અજ્ઞાની છે ને એમ મને આ શરીર મારું, આ સંબંધી બધા મારા, પેટના વેઠમાં એટલો બધો હલવાઈ ગયેલો હોય છે, એમાંથી ઠેઠનું હાવ ભૂલી જાય. મંદિરે જાઓ છો, સ્વામી ટાઈમ નથી મળતો. પુસ્તક વાંચો સારું, સ્વામી ટાઈમ નથી મળતો. સત્સંગીનો વાંચો, સ્વામી ટાઈમ ક્યાં મળે? ભાગવત વાંચો, સ્વામી ક્યાં ટાઈમ છે? પૂજા કરો, સ્વામી પણ ટાઈમ હોવો જોઈએ ને. માળા કરો એટલે ટાઈમ હોવો જોઈએ ને. એલા ભલા માણસ, આત્મશ્રેયને માટે ઠાકોરજી મનુષ્ય શરીર આપ્યું, એના માટે કાંઈ નહીં કરવાનું, ફક્ત આ ખોખાને માટે જ મથમથ કરવાનું. અને ભૂલતા નહીં, ખોખા માટે ગમે એટલું મથમથ કરશો તો એક દાડો ખોખું છોડવું પડશે. ખોખાને માટે કરેલી મહેનત પણ વ્યસ્ત જશે, વ્યર્થ તમારી જશે. અને દેહના સંબંધવાળા પદાર્થ માટે કરેલી મહેનત પણ વ્યર્થ જશે. આત્માને માટે કરેલી મહેનત તમારી સફળ થવાની છે. માટે આત્મશ્રેય થાય એનું અનુસંધાન રાખજો.